મિત્રો, આપણે સામાન્ય રીતે ખૂબ જ મહેનત કરીએ છીએ અને આપણને પરિણામ મળે છે. આજે પણ કેટલાક લોકોને મહેનત કર્યા પછી પણ તેમની અપેક્ષા મુજબનું પરિણામ મળતું નથી અને નિરાશા વધવા લાગે છે. આવી સ્થિતિમાં તેઓએ સકારાત્મકતા જાળવી રાખવી જોઈએ અને તેમની મહેનત ઓછી કરવી જોઈએ નહીં. આ સંબંધમાં ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલી એક લોકપ્રિય ઘટના છે, જેમાં સુખી જીવન અને સફળતા પ્રાપ્ત કરવાના સૂત્રો છુપાયેલા છે. તેઓ કહે છે કે આપણે સતત પ્રયત્નો અથવા સખત મહેનત કરવી જોઈએ અને તેના પરિણામોની ચિંતા ન કરવી જોઈએ. સખત મહેનત કરતા રહો, યોગ્ય સમય આવવા પર તમને પરિણામ મળશે. તમારે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો વ્યક્તિના જીવનમાં તેનો અમલ કરવામાં આવે તો આપણે ઘણી સમસ્યાઓથી બચી શકીએ છીએ અને આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. ભગવાન બુદ્ધ તેમના શિષ્યોને ઉપદેશ આપતા હતા. બુદ્ધે શિક્ષકોને સમજાવ્યું કે જો વ્યક્તિએ કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી હોય તો તેણે સખત મહેનત કરવી પડશે. આ સાથે સ્વભાવમાં ધીરજ રાખવી પણ જરૂરી છે. ઘણી વખત લાંબા સમય સુધી મહેનત કર્યા પછી જ સફળતા મળે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ ધીરજ રાખવી જોઈએ. જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે, પરંતુ આપણે મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ અને આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રયત્નો કરવા જોઈએ. ભગવાન બુદ્ધે કહ્યું છે કે આપણે કેવી રીતે સફળ થઈ શકીએ અને આપણે ક્યારે હાર ન માનવી જોઈએ. વ્યક્તિએ હંમેશા સખત મહેનત કરવી જોઈએ અને સમસ્યાઓના કારણે હાર ન માનવી જોઈએ. તેનો સામનો કરવો જ જોઈએ. સફળતાનો મૂળ મંત્ર એ છે કે ક્યારે હાર ન માનો અને તમે સફળ થઈ શકો છો. ભગવાન બુદ્ધે કહ્યું છે કે સફળતા ક્યારેક મોડી મળે છે અને તે સમયે લોકો નિરાશ થઈ જાય છે. પરંતુ આપણા પ્રયત્નોમાં ક્યાં કમી હતી અને શા માટે આપણે સફળ ન થઈ શક્યા તે શોધવા માટે આપણે તે સમયે વધુ મહેનત કરવી જોઈએ. આપણે હાર ન માનવી જોઈએ. તમે સફળ થઈ શકો છો. ભગવાન બુદ્ધે શ્લોકમાં કહ્યું છે કે ઉદ્યમ મેં હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોર્થા. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રભુ શાંતિ મેં. અમેરિકા એટલે કે વ્યક્તિનું કાર્ય માત્ર ઈચ્છા કરવાથી સિદ્ધ થતું નથી, પરંતુ વ્યક્તિની મહેનતથી જ તેનું કાર્ય સિદ્ધ થાય છે. જે લોકો વ્યક્તિને સખત મહેનત કરવા અને સફળ થવા માટે પ્રેરણા આપે છે, તમારે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તે શક્ય છે તમને સફળતા મોડી મળશે પણ તમને સફળતા ચોક્કસ મળશે અને ભગવાનનો પુત્ર પણ એ જ કહે છે કે તમારે તમારી મહેનત પર ધ્યાન આપવું જોઈએ. તમને ચોક્કસ સફળતા મળશે. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.